કેવું કરી શકે છે. ગણેશ રાવતે નક્કી કર્યું કે મેં વ્યસન છોડ્યું છે ને આખા ગામમાં કોઈએ દારૂ નહીં પીવા. દાદાગીરી થી એક કલાક બધાના ઘરે બેસીને સમજાવે. ડાંગ જિલ્લાનું ચિંચવડ ગામ એને સંપૂર્ણ નિર્વ્યસની કર્યું. The story doesn't end here. એને નક્કી કર્યું કે મારા તાલુકા લેવલ પર આપણા પ્રોજેક્ટ કરો. આજુબાજુના 6 ગામો એને નિર્વ્યસની કર્યા. અને સરકારની જે સ્કીમ હોય રૂરલ એરિયાઝ માટે, બેકવર્ડ એરિયાઝ માટે, એ બધી સ્કીમે લઈ આવ્યા પોતાના ગામમાં, આજુબાજુના ગામમાં, જેથી સોશિયલી ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસીસ હોય એ લોકોને એ સરકારી સ્કીમોનો લાભ મળે. કારણ કે ઘણા બધા અભણ હોય તે લોકો અજ્ઞાત હોય. સરકારી સ્કીમ લાભે એટલે ગામમાં સફાઈ પ્રોગ્રામ કર્યો તો આજુબાજુના સાહેબ બધા 6 ગામ એકદમ નીટ એન્ડ ક્લીન સ્વચ્છતા અભિયાન કર્યું. પહેલા નિર્વ્યસની અભિયાન એટલે લોકોના હૃદય શુદ્ધ કર્યા, પછી બહાર સ્વચ્છતા કરી. એમ કરતા કરતા બધા જ ગામોમાં બધી સરકારી સ્કીમ્સના જે લાભ મળે ગ્રામજનોને બધા જ અપાયા, બધા સુખી થયા. આ વાત છે ઉપર સુધી રિફ્લેક્ટ. અને 2008ની સાલમાં આ ગણેશ રાવતને ભારત સરકારે રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી અને નિર્મલ ગ્રામ એવોર્ડ એમના ગામને રાષ્ટ્રપતિ આપ્યો. ક્યાં એક દારૂડિયો ગણેશ રાવત અને ક્યાં પ્રેસિડેન્શિયલ એવોર્ડ. યુ કેન એમ્પાવર યોરસેલ્ફ, યુ કેન ટેક કંટ્રોલ ઓફ યોર લાઈફ. આપણામાં પણ એટલી શક્તિ છે. આવા મહાન સંતના વચનો, કોઈ સદગ્રંથના વચનો, કોઈ આપણા મિત્રનું સદવર્તન, આ બધું આપણને ઇન્ફ્લુઅન્સ કરી શકે. પણ ઇટ ઇઝ પોસિબલ. ગણેશ રાવતની લાઈફ શું બની ગઈ? લાઈફ ઇઝ બ્યુટીફુલ. એને તેની બનાવી. કેટલા બધાની બનાવી? 2008ની સાલમાં એમને એવોર્ડ મળ્યો પ્રમુખ સ્વામી મહારાજ તિથલમાં. કાર્યક્રમ એમનો મુંબઈમાં હતો, પણ ત્યાં ટેરરિસ્ટ અટેક થયેલા તાજ અને ઓગળ પર. એટલે ત્યાં બહુ જ મોટા ઇવેન્ટ માટે પ્રમુખ સ્વામી મહારાજ આવવાના હતા, એ ન આવ્યા અને ત્યાં તિથલ રોકાઈ ગયા. ત્યારે ગણેશ રાવત આ પ્રેસિડેન્શિયલ નિર્મલ ગ્રામ એવોર્ડ સાથે પ્રમુખ સ્વામી મહારાજે મળવાના. અને પ્રમુખ સ્વામી મહારાજે સ્વામી આ એવોર્ડ તમને આભારી છે, બાકી હું તો આ પરિસ્થિતિમાં હતો. હું રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિની સામે ઉભા રહીને મેં એવોર્ડ લીધો. આ એવોર્ડ તમને આભારી છે. પ્રમુખ સ્વામી મહારાજે ગણેશ રાવતને કીધું કે ના, તારો પુરુષાર્થ છે, તારો વિચાર છે. અમે તો ઠીક 2 શબ્દો પ્રેરણાના કયા, પણ તે હિંમત રાખી વાત કરી. એટલે આવી કોઈ પણ કુઆદતો, જેમણે કફન સંવાદમાં આપણે જોયું, કોઈ પણ કુઆદતો આપણે કાઢી શકીએ છીએ જીવનમાં. સ્ટ્રોંગ થોટ પ્રોસેસ, સ્ટ્રોંગ બિલીફ પ્રોસેસ, અ સ્ટ્રોંગ એટીટ્યુડ, અ સ્ટ્રોંગ ડિસિઝન થઈ શકે છે. પણ આપણે પેલા ગુજરાતીમાં છે ને અમુક શબ્દો આપણી ભાષામાં બહુ ભયંકર છે, ખબર? પહેલો ખતરનાક શબ્દ આપણી ગુજરાતી ભાષામાં શું છે? હાય હાય. બીજો મરી ગયા. હાથમાંથી કપરકાબી છૂટે તો કે મરી ગયા. આમાં મરાય નહીં, ખાલી કપરકાબી છૂટે, મરાય નહીં. દિવસમાં 5 વખત બોલે મરી ગયા. હાય શું થશે? અને આ બધા કરતા સૌથી ખતરનાક શબ્દ ગુજરાતી ભાષાનો એ છે, તને ખબર પડી? એટલે પેલો શું કે કોમન આન્સર શું છે આનો? એટલે પેલો શું કે હું તને કહું પણ તારે પણ કહેવાનું નહીં. હું તને કહું પણ તારે કોઈને કહેવાનું. 10 વાર આ બધા વાક્ય હું બોલું પેલા તમને કેમ આવડે છે? કારણ કે આ બધા વાક્ય આપણે ભરપૂર વાપર્યા. અને પેલો એમ કે હું કહું પણ તારે કોઈને કહેવાનું નહીં, એનું કારણ એ છે કે એને જરા મીઠું મરચું ઉમેરીને તમને વાત કરવી છે. આવા